વાત કરીએ અગત્યના સમાચારની સિયોદ ગામે 15 થી વધુ ધાડપાડુઓએ લૂંટ ચલાવી હોવાની જાણકારી સામે આવી રહી છે। પરિવારના 8 લોકોને માર માર્યા બાદ સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવવામાં આવી છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરતના સિયોદ વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં સિયોદ ગામમાં લૂંટારુઓ ત્રાટક્યા, ગરફોડ ચોરી કરી એક જ પરિવારના 8 લોકોને તેમણે માર માર્યો અને ત્યારબાદ તેમણે લૂંટ ચલાવી છે। દાગીના અને રોકડની લૂંટ ચલાવી છે। 8 લોકો આ સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। 15 જેટલા ધાડપાડુઓ એક સાથે ત્રાટક્યા અને તેમણે અહીં હાહાકાર મચાવી દીધો। સિયોદ ગામમાં એક પરિવાર પર આ ધાડપાડુઓ ત્રાટક્યા અને પરિવારના 8 લોકોને માર માર્યા બાદ દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી અને ત્યાંથી ફરાર થઈ ગયા છે। અત્યારે હાલ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ કાર્યવાહી શરૂ કરી છે। લૂંટના ઇરાદે આવેલા ધાડપાડુઓને પકડવાની કામગીરી પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવાઈ। વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ મહેતા પાસેથી। જિગ્નેશ, ધાડપાડુઓનો તરખાટ અહીં જોવા મળ્યો છે। ઇજાગ્રસ્તોની સ્થિતિ કેવી છે અને આ લૂંટારાઓને પકડવા માટે પોલીસે શું કવાયત હાથ ધરી? જી દીપાલી, ચોક્કસ જણાવો તો મોડી રાત્રે 15 થી વધુ જેટલા ધાડપાડુઓ એક જ પરિવારના 8 સભ્યોને બાનમાં લીધા હતા। જે લોકોને પથ્થરો મારી, પહેલા ઘર પર પથ્થરો મારી ઘર ખોલાવ્યા બાદ એ લોકોને લૂંટના ઈરાદે અંદર ઘૂસ્યા। એ લોકોની મહિલાઓએ દાગીના પહેરેલા હતા, તે દાગીના પણ લૂંટીને એ લોકો ફરાર થઈ ગયા છે અને લાકડાના ફટકા મારી 8 જેટલા લોકોને ઈજા કરી છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। અત્યારે ઈજાગ્રસ્તોને સરદાર સ્મારક બારડોલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ આ ઘટનાની સમગ્ર ગંભીરતા જોતા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો છે અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ છે। હવે આ ધાડપાડુઓ ક્યાંના હતા, પરપ્રાંતીય હતા કે શું છે, તેની તપાસ વધુ હાથ ધરી છે। જી જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ। તો સુરતના સિયોદ ગામનો આ બનાવ સામે આવ્યો છે। એક પરિવારના 8 સભ્યો પર 15 જેટલા ધાડપાડુઓ ત્રાટક્યા, તેમને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી તેઓ ફરાર થઈ ગયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। તો પોલીસે લૂંટારુઓને પકડવા માટે નાકાબંધી પણ કરી દીધી છે। આ ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદ લઈને તપાસ કાર્યવાહી શરૂ કરી।